चलो विद्यार्थी मित्रों હવે આપણે અગત્યનો ટોપિક જોવાનો છે કે પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર શું થાય। આપણને એટલી ખબર છે કે પ્રક્રિયા વેગ તાપમાન વધારતા વધે છે। કોઈ પણ પ્રક્રિયાનો વેગ તાપમાન વધારવાથી શું થશે વધશે અને તાપમાન ઘટાડવાથી શું થશે ઘટશે। આપણે ખબર છે જો તમને ખ્યાલ હોય તો દૂધ ફ્રીજમાં શા માટે મૂકીએ છીએ કે ફ્રીજનું ટેમ્પરેચર ઓછું હશે તો દૂધમાંથી દહીં બનવાની જે પ્રક્રિયા છે ધીમી હશે પણ એ જ દૂધ તમે બહાર રાખશો તો શું થશે તો વાતાવરણનું તાપમાન વધારે હોવાથી દૂધમાંથી દહીં બનવાની જે પ્રક્રિયા છે ઝડપી બને છે। એટલે એ પરથી પણ સમજી શકાય કે પ્રક્રિયા વેગ તાપમાન વધારતા શું થશે વધશે। એક એક્ઝામ્પલ આપેલું છે N2O5 નું વિઘટનનું। तो जो એનો અર્ધાયુષ્ય સમય આપ્યો। અર્ધાયુષ્ય સમય એટલે સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય। સાંદ્રતા જે હોય અડધી થવા માટે લાગતો સમય છે। N2O5 નો પ્રયોગ 50 અંશ સેલ્સિયસે કર્યો તો એનો અર્ધાયુષ્ય સમય શું આવ્યો 12 મિનિટ આવે છે। એક પ્રયોગ 25 અંશ સેલ્સિયસ તાપમાને કરતા 5 કલાકે सांद्रता अर्धी થશે। અહીંયા 12 મિનિટમાં सांद्रता अर्धी થઈ જશે। જો 12 જ મિનિટમાં सांद्रता अर्धी થશે પણ 25 અંશ સેલ્સિયસ 5 કલાકે થશે। 0 અંશ સેલ્સિયસ 10 દિવસે એનું વિઘટન એટલે કે એનો અર્ધાયુષ્ય સમય 10 દિવસે થશે। એટલે કે N2O5 નું અડધું વિઘટન થવા માટે 10 દિવસ લાગે। 25 એ 5 કલાક લાગે, 50 એ 12 મિનિટ લાગે। એનો અર્થ શું થયો કે તાપમાન વધતા પ્રક્રિયા વેગ ઝડપી બને છે। એટલે કે પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય શું થશે ઘટશે। તો આના પરથી એક તારણ કાઢ્યું આપણે કે રાસાયણિક પ્રક્રિયામાં તમે 10 અંશ સેલ્સિયસ તાપમાન વધારશો તો પ્રક્રિયા વેગ બમણો થશે। પ્રક્રિયા વેગ કેવો થશે બમણો। ફરી યાદ રાખજો 10 અંશ સેલ્સિયસ તાપમાન વધારશો તો પ્રક્રિયા વેગ શું થશે બમણો થશે। આનો અભ્યાસ કોને કર્યો આર્હેનિયસે કર્યો। એના પરથી એ પ્રક્રિયા વેગ મતલબ શું કહેવાય ખબર છે પ્રક્રિયા વેગ અચળાંક એટલે કે વેગ અચળાંકનું મૂલ્ય બમણો થશે। પ્રક્રિયા વેગનો આધાર કોના પર છે વેગ અચળાંક। પેલો કે મૂકતા હતા આ રીતે કે આ0 જો તો તાપમાન વધતા કે નું મૂલ્ય બમણો થાય છે માટે પ્રક્રિયા વેગ બમણો થાય છે। એટલે કે 10 અંશ સેલ્સિયસ તાપમાન વધારશો તો વેગ અચળાંક બમણો થશે। વેગ અચળાંક બમણો થશે એટલે કે પ્રક્રિયા વેગ બમણો થશે। આનો અભ્યાસ કોને કર્યો આર્હેનિયસે કર્યો અને આર્હેનિયસે તાપમાન T અને K વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપ્યું। આર્હેનિયસે તાપમાન અને K એટલે વેગ અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપ્યું। એ સૂત્ર આ ટાઈપનું છે K બરાબર A E માઈનસ EA अपॉन RT। આ સૂત્ર આપ્યું ધ્યાન રાખજો। આર્હેનિયસે K બરાબર A E માઈનસ EA अपॉन RT E માઈનસ EA अपॉन RT। K એટલે પ્રક્રિયા વેગ અચળાંક એ પણ અચળાંક જ છે પણ આર્હેનિયસ અચળાંક કહીશું। આર્હેનિયસે શોધ્યો હતો માટેનું નામ આપ્યું આર્હેનિયસ અચળાંક। E એટલે સક્રિયકરણ ઊર્જા। સમજાવું છું સક્રિયકરણ ઊર્જા શું હોય। R એટલે વાયુ અચળાંક છે અને T એટલે તાપમાન છે। શબ્દો ધ્યાન રાખજો
કે એટલે વેગ અચળાંક, E એટલે આરેનિયસ અચળાંક, E એટલે સક્રિયકરણ ઊર્જા, R એટલે વાયુ અચળાંક અને તાપમાન. સક્રિયકરણ ઊર્જાની થોડીક વાત કરી લઉં પહેલા તમને, પછી આપણે આગળ જોઈએ. તમને વાત કરો હવામાં નાઇટ્રોજન ખરો, એ ગયા ઓક્સિજન ખરો, તો આ બે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવશે, તો ના. જો બનાવતા હોત તો શું થાય? તો હવામાં નાઇટ્રોજન 78% છે, ઓક્સિજન 21% છે, તો બંને સંપૂર્ણ ઓક્સિજન વપરાઈ જાય કે ન વપરાઈ જાય? તો વપરાઈ જાય, પણ પ્રક્રિયા કરતા નથી, કારણ કે નાઇટ્રોજન જોડે અને ઓક્સિજન જોડે પ્રક્રિયા કરવા માટે સક્રિયકરણ ઊર્જા નથી. સમજી લેજો. જો આના જોડે સક્રિયકરણ ઊર્જા આવી જાય તો તરત જ આનું આમાં રૂપાંતર થઈ જાય. એટલે તમને યાદ કરો, આમાંથી આ રૂપાંતર થશે, પણ ક્યારે થશે? કે કોઈ જંગલમાં આગ લાગી હોય, આગ લાગવાથી શું થશે? બંનેની ઊર્જા વધશે, અને બંનેની ઊર્જા ક્યાં જતી રહેશે? એમની સક્રિયકરણ ઊર્જા સુધી જતી રહેશે. દાખલા તરીકે સમજો કે આની સક્રિયકરણ ઊર્જા 500 જૂલ જોઈએ. નેચરલ ટેમ્પરેચર એમના જોડે 100 જૂલ જ છે, સમજી લેજો. 100 જૂલ હશે ત્યાં સુધી એ પ્રક્રિયા કરવાના નથી, પણ એમની ઊર્જા 500 જૂલ જતી રહે તો પ્રક્રિયા કરશે. પણ 500 જૂલ ક્યારે જાય? તો તમારે શું કરવું પડે? એનું તાપમાન વધારવું પડે. તો હવે જો આગ લાગી હોય તો તાપમાન વધશે. બીજું, જેટ એન્જિન જે પ્લેન છે એમના એન્જિનમાંથી જે દહન થાય છે, અને એન્જિનમાં દહન થાય તો અંદર એર હોય, અને એરમાં નાઇટ્રોજન અને ઓક્સિજન પણ હોય, તો એ પણ પહોંચી જશે ઊર્જા માટે એનો બનાવશે. વીજળીના ચમકારા થતા હોય ત્યારે પણ એમની ઊર્જા આટલા સુધી પહોંચી જાય. આ તો ખાલી સમજવા માટે લખી છે, આ યાદ નથી રાખવાની કે આની આટલી હોય. આ તો આશરે એમ નામ લખી છે, તો આ એને આધારે સમજી શકાય છે. એટલે કે કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો એ પ્રક્રિયા જોડે એમના જોડે સક્રિયકરણ ઊર્જા હશે તો જ પ્રક્રિયામાંથી શું થશે? નિપજ બનશે. એટલે કે સક્રિયકરણ ઊર્જા એટલે કે પ્રક્રિયા કરવા માટે જરૂરી ઊર્જાને સક્રિયકરણ ઊર્જા કહે છે. શું? પ્રક્રિયા કરવા માટે જરૂરી ઊર્જાને આપણે શું કહીશું? સક્રિયકરણ ઊર્જા. તો આપણે આની વાત કરી. આને આપણે હજુ સમજવાનો પ્રયત્ન કરીએ. બંને બાજુ શું કરીશું? ln લગાડીશું. E હોય તો ln લગાડવું પડે, અને 10 ના ઉપર હોય તો log લેવું પડે. ધ્યાન રાખજો. તો E છે, બંને બાજુ લોગેરિથમ લો. ln k બરાબર ln a, અને આનો ln લો તો E જતો રહે તો શું આવશે? EA/RT. ચલો ln ની જગ્યાએ log કરવું હોય તો 2.303 મૂકીશું આગળ. log k અહીંયા 2.303 log a minus EA/RT. ચલો 2.303 આ બાજુ લાવો તો નીચે જશે તો શું વધશે? અહીંયા log k બરાબર upon 2.303. હવે જો આને બે ભાગમાં અલગ અલગ કરીશ. આની સાથે લેજો, આની સાથે પણ લઈ જઈ શકાય. આની સાથે લેશો તો શું થશે? ઉડી જશે. તો log k બરાબર log a, અહીંયા જાઓ તો e આના નીચે લઈ જાઓ 2.303
આર ટી આવશે. જો આ રીતે અહીંયા નીચે લઈ જા તો ઉડી જશે. સમીકરણ આપણે આને 2 આપીશું. હવે આર ટી ની ટી હું આમ કરી દઉં છું ને એનો આલેખ સમજવાનો છે એટલે તમને વધારે ખ્યાલ આવે. જો આ રીતે આને પણ y બરાબર mx પ્લસ c સાથે સરખાવવાનું છે. પેલું સમીકરણમાં હતું એ પ્રમાણે અહીંયા આપણે આલેખ દોરીશું. x વિરુદ્ધ y. x એટલે 1/t છે, y એટલે log k નો છે. જો તો અહીંયા આપણે આલેખ દોરીશું. 1/t વિરુદ્ધ log k નો આલેખ. તો આલેખ કેવો મળશે તમને? સુરેખ મળશે. ઢાળનું મૂલ્ય કેટલું આવશે? તો x નો સહગુણક એટલે 1/t નો જે છે માઈનસ ea 2.303 r આવી જુઓ. yx નો અંતરછેદનું મૂલ્ય કેટલું આવશે? તો log a જેટલું આવશે. તો આલેખ પરથી તમે જુદા જુદા તાપમાને log k નું મૂલ્ય શોધો તમે અને એના પરથી તમે ઢાળનું મૂલ્ય શોધી શકાય. ઢાળના મૂલ્ય પરથી એની સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય શોધી શકાય. yx ના અંતરછેદ પરથી log a નું મૂલ્ય શોધી શકાય. જે log a ને એન્ટી log લો તો a નું મૂલ્ય પણ શું કરી શકાય? શોધી શકાય. તો આલેખ દ્વારા a નું મૂલ્ય શોધી શકાય. a એટલે આલેખીય સચરાંકનું મૂલ્ય શોધી શકાય. e એટલે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય શોધી શકાય. ફરી એકવાર 1/t શું આવશે? 1/t વિરુદ્ધ log k નો આલેખ દોરીશું. ઢાળનું મૂલ્ય તો આ શું બતાવશે? ઢાળનું મૂલ્ય બતાવશે. માઈનસ સાથે લેવાનું છે. ઢાળનું મૂલ્ય બતાવશે અને log a અંતરછેદનું મૂલ્ય બતાવશે. હવે આ પ્રશ્નને હજુ આપણે આગળ જોવાનો છે. માનો કે T1 તાપમાને પ્રક્રિયા વેગ અચળાંક K1 છે અને T2 તાપમાને પ્રક્રિયા વેગ અચળાંક K2 છે. ધારી લઈએ આપણે સમજવા માટે છે, જેને કિંમત આમાં મૂકવાની છે આપણે. તો આના માટે જાવ તો log K1 બરાબર log a. એનું મૂલ્ય બદલાય જ નહીં કારણ કે તાપમાન સાથે ખાલી શું બદલાશે? તાપમાન બદલાય તો K1 બદલાય. ચલો સમીકરણ 3 log K2 log a ea 2.303 r 1/t2 સમીકરણ 4. હવે સમીકરણ 4 માંથી 3 બાદ કરવાના છે. સમીકરણ 4 માંથી 3 બાદ કરતા તો શું થશે? log K2 minus log K1 આવશે. આમાંથી આ બાદ કરી. હવે આમાંથી આ બાદ કરશો એટલે આ શું થઈ જશે? ઉડી જશે. બરોબર. એટલે હવે વધીશું અહીંયા માઈનસ ea 303 r 1/t2 માઈનસ આમાંથી આ બાદ કરવાનું એટલે માઈનસ અને બાદ કરવાની વેલ્યુ કઈ આવશે? આ આવશે. જુઓ e 2.303 r 1/t1. જુઓ તો માઈનસ માઈનસ શું થઈ જશે? આ પ્લસ થઈ જશે. જુઓ આમાંથી આ બાદ કરો તો માઈનસ માઈનસ શું થશે? આ પ્લસ થશે. જુઓ
તો આને આ બાજુ લખો, આને આ બાજુ લઈ જાઓ, તો અને હવે અહીંયા log કોમન કાઢો, તો બંનેની શું થશે? બાદબાકી log k2 upon k1 બરાબર EA upon 2.303 r કોમન કાઢો, તો અહીંયા શું વધશે? 1 upon t2 પણ કેવો? માઇનસ, અહીંયા પ્લસ 1 upon t1. log k2 upon k1 is equal to EA 2.303 r. શું થશે અહીંયા? તો લસા લઈ લેવાનો છે, લસા લઈશું એટલે શું થશે? માઇનસ t1 પ્લસ t2 નીચે t1 ગુણ્યા t2. પણ આને આ રીતે લખવાને બદલે આપણે t2 માઇનસ t1 લખો તો પણ લખી શકાય. શું લખીશું? t2 આને પહેલા લખો અને આને પછી લખો તો શું થશે? હવે t2 માઇનસ t1. તો આ રીતે સૂત્ર બનશે જુદા જુદા તાપમાન માટે સમીકરણ 5. તો યાદ કઈ રીતે રાખવાનું? k2 k1 આ તો ફિક્સ રહેશે. જો k2 k1 લો તો t2 માઇનસ t1 નીચે તો ગુણાકારી રીતે જ આવશે. પણ જો તમે આવું લખો log k3 અને k1 લો તો શું થશે? એ તમારે જાતે સૂત્ર બનાવવાના છે દાખલા ગણવા માટે. શું થશે અહીંયા? k3 k1 તો ઉપર t3 માઇનસ t1 upon t1 પ્લસ t3 થઈ ગયું. નીચે તો ગુણાકાર જ આવશે k3 k1. હવે જો તમે અહીંયા k3 અને k2 લો તો અહીંયા શું આવશે? t3 અને t2 આવશે. અહીંયા t2 t3 આવશે. તો આ રીતે એક દાખલા ગણવા માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. મોટાભાગે આ સૂત્રનો ઉપયોગ કરીને વધારે દાખલા પૂછાય છે, એટલે આને તમારે ધ્યાનમાં લેવાનું છે. એટલે એકવાર સમજવાનો પ્રયત્ન કરીને લખવાનો એટલે યાદ રહી જશે. હવે આપણે જે થિયરી જોઈ એના આધારે એનો દાખલો જોઈશું. કોયડો 4.9 એમાં એવું કીધું છે કે 500 કેલ્વિને વેગ અચળાંક 0.02 છે, 700 કેલ્વિને 0.07 હોય તો EA અને A શોધો. હવે અહીંયા થોડું ધ્યાન રાખજો. હું શબ્દ લખું છું T1 તો T1 એ કેટલો? 500 કેલ્વિન. T2 700 કેલ્વિન થશે. તો સામે K1 0.02 થશે. જો આનો એકમ શામાં આપે કેનો? સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ ઇન્વર્સ એનો મતલબ શું થયો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. K2 0.07 સેલ્સિયસ. હવે જો પેલું સૂત્ર તમને યાદ હશે કે log k2 upon k1 બરાબર EA upon 2.303 r કૌંસમાં k2 k1 t2 minus t1 upon t1 multiply t2. હવે વાત થઈ r ની વાત. જો અહીંયા r લેવો પડશે તમારે. હવે r તમારે નક્કી કરશે r જે એકમમાં લેશો તમે r
એ એકમમાં સક્રિયકરણ ઊર્જા EA મળશે. જો R જૂલમાં તો EA જૂલમાં, R કિલોજૂલમાં તો EA કિલોજૂલમાં, R કેલરીમાં તો EA કેલરીમાં મળશે. તો તમારે ડિસાઈડ કરવાનું છે કે શામાં લેવું. મોટા ભાગે તમારે આ જ લેવાનું 8.314 જૂલમાં જ લેવાનું. શામાં લેવાનું? જૂલ. તો શું થશે? જૂલ કેલ્વિન મોલ ઇનવર્સ. જૂલ કેલ્વિન મોલ ઇનવર્સ. તો આ એનો એકમ છે, પણ શામાં લીધું? જૂલમાં. તો એ પણ આપણને જૂલમાં જ મળશે. ચલો કિંમત મૂકી દો. log K2 upon K1. log K2 કેટલો છે? 0.07, K1 0.02. એ શોધવાના છે. 2.303. R કેટલો લઈશું? 8.314. T2 700 minus 500 upon ચલો ભાગાકાર કરવાનો. કેલ્સી થી ભાગાકાર કરો પછી એનો log શોધી નાખવાનો, જે આપણે કેલ્સીની મેથડ છે એ પ્રમાણે. તો ભાગાકાર કરીને કેલ્સી થી શોધશો, log શોધો, તેનો log આવશે 0.5441. E 2.303 314. અહીંયા હવે શું રહેશે ગુણાકારમાં? ઉપર 200 નીચે 500 ગુણ્યા 700. હવે જો તમારે EA શોધવો હોય તો આ ગુણાકારમાં જશે, આ પણ ગુણાકારમાં જશે, આ બંને પણ ગુણાકારમાં જશે, અને 200 ક્યાં જશે? ભાગાકારમાં. તો તમને EA મળી જશે. તો EA કેટલો મળ્યો? તો 18.4. શામાં આવશે જવાબ? જૂલમાં આવશે. જો આ જવાબ શામાં આવશે? જૂલમાં આવશે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે વાત કરીએ તો EA તો શોધી નાખ્યો આપણે. હવે A શોધવો છે. તો એ માટે કોઈ પણ આપણે પેલું સૂત્ર હતું આરએનએસ નું, log K બરાબર log A minus E upon 2.303 R T વાળું સૂત્ર મૂકવાનું. પણ તમે T1 T1 K1 લો, કાં તો T2 K2 લો, જે લેવું લઈ શકો તમે. આપણે 1 લઈ લઈએ. તો અહીંયા 1 લેવાનું. K2 લેશો તો અહીંયા T2 આવશે. જોઈએ અહીંયા log K1 એટલે 0.02 log A. E આપણે શોધી નાખ્યું 18.31.4 2.303. R કેટલું લઈશું? R EA જૂલમાં, તો R પણ જૂલમાં 8.314. T1 કેટલો લીધો? T1 500 કેલ્વિન. ચલો log ની કિંમત શોધી નાખવાની. તો log ની કિંમત કેટલી આવશે? -8.6990 log A. આનો ભાગાકાર કરશો તો ભાગાકાર કેટલો આવશે? 1.9043. અહીંયા ભાગાકાર જે પણ કરો પોઈન્ટ પછી 4 આંકડા સુધી લેજો. પોઈન્ટ પછી 4 આંકડા સુધી લેવાના, કારણ કે જે log ની વેલ્યુ આવશે એ પોઈન્ટ પછી 4 અંક સુધીની હોય છે, એટલે થોડુંક ધ્યાન રાખવાનું. હવે આને આ બાજુ લઈ જાઓ તો શું થશે? માઈનસ હશે તો પ્લસ 1.9043 IM9 1.6990 log A.
चलो आनी बादबाकी કેટલી આવશે log a બરાબર શું આવશે 0.2050 હવે log કાઢી નાખો તો આનો શું શોધવું પડે એન્ટી log એન્ટી log માં જે કેલ્સીની મેથડ આપી છે એનો ઉપયોગ કરીને શોધી નાખવાની તો કેટલો આવશે 8.644 એનો કોઈ એકમ હશે નહીં ધ્યાન રાખવાનું આર્યનિયસ અચળાંક છે તો એ પ્રમાણે આપણને એ જોવા મળશે તો આ દાખલો આપણે જોવાનો છે કોયડો 4.10 આપણે જોઈશું તો કોયડો 4.10 ની અંદર પહેલા આપણે જોઈએ અહીંયા ઇથાઇલ આયોડાઇડ નું વિઘટન થાય છે જો નામ ઇથાઇલ આયોડીન છે આયોડાઇડ ઇથાઇલ આયોડાઇડ ની પ્રક્રિયા છે એમાં કહે છે કે 600 કેલ્વિન તાપમાને એનો વેગ અચળાંક આટલો છે સક્રિયકરણ ઊર્જા તમને E આપી દીધી પણ સક્રિયકરણ ઊર્જા શામાં છે કિલો જૂલ ધ્યાનમાં લેવાનું અને 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંક તમને શું કીધું છે શોધવાનો કીધો છે તો આપણને ડાયરેક્ટ ખબર પડવી જોઈએ તો ચલો T1 કેટલો 600 કેલ્વિન T2 700 કેલ્વિન 600 એ K1 આપ્યો છે 1.60 ગુણ્યા 10 ની -5 સેકન્ડ ઇનવર્સ K2 તમારે શું કરવાનું છે શોધવાનું છે સાથે સક્રિયકરણ ઊર્જા E આપેલી છે જો સક્રિયકરણ ઊર્જા દેખાય છે 209 કિલો જૂલ પ્રતિ મોલ કિલો જૂલ રખાય ને જૂલમાં લેજો કારણ કે આપણે આ લેવાનું છે જો આ 8.314 લો તે જૂલમાં થાય સમજી લેજો આ જૂલમાં જો આ કિલો જૂલમાં રાખો તો આને પણ કિલો જૂલ કરવાનું પણ બને એવું બે મિક્સ કરવાની જરૂર નથી હંમેશા યાદ રાખવાનું કિલો જૂલ આપ્યા હોય તો એના જૂલ કરી દો તો 1000 ગુણી નાખીશું આપણે 1000 ગુણો તો 3 0 ઉમેરાશે જૂલ પ્રતિ મોલ તો આપણને સૂત્ર મૂકી દઈશું log K2/K1 બરાબર શું હશે સૂત્ર હતું E/2.303 R કૌંસમાં T2 - T1 નીચે T1 × T2 ચલો K2 કેટલો છે K2 શોધવાનું છે K1 6005 એ તમને આપી દીધો છે એ આપણે આ લઈશું 8.314 જૂલ આ જૂલ તાપમાન જૂલમાં આવશે T2 700 T1 600 નીચે બંનેનો ગુણાકાર આવશે ચલો આનું સાદરૂપ આપશો તો શું થશે આમાંથી 100 આવશે આની બાદબાકી કેટલી થશે 100 ગુણાકાર ભાગાકાર કરો એટલે આપણને મળશે શું log K2/1 ચલો આનો જવાબ કેટલો આવ્યો એ જોઈ લઈએ આપણે પોઈન્ટ પછી 4 અંક લેવાના જો હવે આપણે શું કરીએ આ log કાઢવો હોય તો
તો આનું શું શોધવું પડે? એન્ટીલોગ. તો K2 upon 5. આનું શું શોધીશું? એન્ટીલોગ. કેટલો આવશે? 2 5 9 8 9. ચલો આને એન્ટીલોગ શોધી નાખીએ આપણે. તો કેલ્સી થી એન્ટીલોગ શોધવાનો છે. એન્ટીલોગ કેટલો આવશે? તો 397.0812. હવે આ ગુણાકારમાં લઈ જાઓ એટલે આપણને K2 મળી જશે. ડાયરેક્ટ ગુણાકાર કરી દેશો એટલે જવાબ આવી જશે તમારે કેટલો આવશે એ પણ કહી દઉં તમને. 635.33 મલ્ટીપ્લાય 10 ની માઈનસ 5 તો K2 આવ્યો 635.33 10⁻³ સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સમાં હોય તો આ પણ જવાબ શામાં આવશે? સેકન્ડ ઇનવર્સમાં આવશે. તો આ રીતે આપણે કેટીનું 700 કેલ્વિને 2 ગજરાનું મૂલ્ય શું કરી શકાય? શોધી શકાય. મેઇન વસ્તુ છે આ સૂત્ર તમને, અને આ સૂત્રમાં આ જૂલમાં હોય તો r ની વેલ્યુ પણ જૂલમાં લેવાની છે. એ ખાસ નોંધ કરી રાખવાની તમારે, જે સમજવામાં તકલીફ પડે નહીં. તો આ વસ્તુ તમારે સમજવાનું છે, ધ્યાન રાખવાનું. અને બીજા દાખલાની આની પ્રેક્ટિસ કરો, જાતે પણ તમે બનાવી શકો છો દાખલા.